અંજાર શહેરમાં સમગ્ર રાજ્યમાં બીજા નંબરનું સ્થાન ધરાવતી રામનવમીની ભવ્ય રથયાત્રાને ધાર્મિક માહોલ અને ઉત્સાહ સાથે પ્રારંભ થયો હતો. ભવ્ય શોભાયાત્રાના આયોજનથી ઐતિહાસિક અંજાર નગરી રામમય બની હતી. આ શોભાયાત્રામાં સ્વામિનારાયણ મંદિરના સંતો, સચ્ચિદાનંદ સંપ્રદાયના ગાદીપતિ ત્રિકમદાસજી મહારાજ, રતનલાલ મંદિરના મહંત ભગવાન દાસજી મહારાજ, રામસખી મંદિરના મહંત કીર્તિદાસજી મહારાજ, મહેશ્વરી સમાજના બગથળા તીર્થધામના મહંત ખીમજી દાદા વગેરે સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા. કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા, નગરપતિ વૈભવભાઈ કોડરાણી, કચ્છ જિલ્લા ભાજપ મંત્રી વસંતભાઈ કોડરાણી, શહેર ભાજપ પ્રમુખ હિતેનભાઈ વ્યાસ, અંજાર દશનામ ગોસ્વામી સમાજના પ્રમુખ ત્રંબકપુરી એ ગોસ્વામી, મહાવીર ડેવલપર્સ અને ફાઇનાન્સના જિગ્નેશભાઈ દોશી, ભાજપ શહેર પ્રમુખ હિતેનભાઈ વ્યાસ, પૂર્વ પ્રમુખ ડેનીભાઈ શાહ, મહામંત્રી અશ્વિનભાઈ સોરઠિયા, કૃપાલસિંહ રાણા વગેરે અગ્રણીઓ શોભાયાત્રામાં ઉપસ્થિત રહ્યા હતા. આ શોભાયાત્રાના દર્શન કરવા માટે હજારોની મેદની ઉમટી પડી હતી. રોડ ઉપર જગ્યા ન મળતા બસ સ્ટેશનની સામે આવેલ એક વિશાળ કોમ્પ્લેક્સ ઉપર ઊભા રહીને તથા બસ સ્ટેશનની દિવાલ પર બેસીને શોભાયાત્રા નીકળી હતી. વિશાળ શોભાયાત્રાને અનુલક્ષીને પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી મુકેશ ચૌધરી, પીઆઈઆર ગોહિલ સહિત પોલીસ તંત્ર દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સુધરાઈ તંત્ર દ્વારા શહેરમાં ખાસ ફાયર ફાઈટર દ્વારા પાણીનો છંટકાવ કરીને સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. રામનવમીના પવિત્ર અવસરે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે. 70 કરતાં વધારે જાતિઓ, 4-5 કિલોમીટરની સુંદર લાંબી લાઈન, 1 લાખથી વધારે શ્રદ્ધાળુઓ સૌ લોકો જોડાઈ કરીને રામનવમીના પવિત્ર અવસરને ઉજવી રહ્યા છે. આજના પ્રસંગે અમારા જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી આદરણીય દેવજીભાઈ વરચંદ, આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી કૃષ્ણભાઈ છાંગા સાહેબ અને સૌ અમારા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, જનપ્રતિનિધિ ચૂંટાયેલા સૌ આગેવાનો અને મોટી સંખ્યામાં અંજારના સૌ નગરજનો, આજુબાજુના સૌ લોકો આવી કરીને આજે આ શોભાયાત્રાની અંદર જોડાઈ કરીને રામનવમીના પવિત્ર તહેવારને આજે ઉજવી રહ્યા છે. હું સૌને મારી હૃદયપૂર્વકની શુભકામના અને શુભેચ્છા પાઠવું. રામનવમી, રામ જન્મોત્સવ પ્રસંગે આજે વિશાળ શોભાયાત્રામાં નગરજનોની સાથે સાથે સહભાગી થવા માટે, શુભેચ્છા આપવા માટે કચ્છના લોકપ્રિય સાંસદ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી આદરણીય વિનોદભાઈ, કચ્છના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમારા માર્ગદર્શક નગરના સૌ પાર્ટીના વરિષ્ઠ કાર્યકર્તાઓ, ચૂંટાયેલા પદાધિકારીઓ, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત નગરજનો અને આસપાસના લોકો ખૂબ ભાવ અને ભાવપૂર્વક ખૂબ મોટી સંખ્યામાં આ રામનવમીની જન્મ પ્રસંગે જે શોભાયાત્રા નીકળી છે એમાં સૌ હર્ષભેર ભાગ લીધા. રામ દશનામ યાત્રામાં આજે સૌ શ્રદ્ધાળુઓ, ભાવિકો જોડાણા છે. ત્યારે આ યાત્રામાં અમારા લોકપ્રિય સાંસદ અને અમારા લોકપ્રિય ધારાસભ્યો, જિલ્લા ભાજપના મહામંત્રી ધવલભાઈ, સમગ્ર ગુજરાતની બીજા નંબરની સૌથી મોટી યાત્રા એમાં લગભગ 1 લાખ લોકો જોડાતા હોય છે. આ પવિત્ર યાત્રા ભાવિક જનોને શુભેચ્છાઓ આપું છું.